સોશિયલ મીડિયા પટેલ પ્રહલાદભાઈ પ્રોસેસ કરવી પડતી હોય છે। આગલે દિવસે દહીં જમાવો, બીજે દિવસે મસ્કો તૈયાર કરો અને ત્રીજે દિવસે શ્રીખંડ તૈયાર કરો। પણ આજે શ્રીખંડ બનાવવામાં તમારે કોઈ વધારાની મહેનત કરવાની જરૂર નથી। ફટાફટ એક જ કલાકમાં તમારો મસ્કો તૈયાર થઈ જશે અને બસ માત્ર 5 મિનિટમાં શ્રીખંડ તૈયાર। તો વિડીયો બિલકુલ સ્કીપ કર્યા વગર જોજો। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી પાસે રહેલું બેલ પ્રેસ કરો, જેથી આવનારા નવા વિડીયો સૌથી પહેલા આપને મળે। તો ચાલો બનાવીએ કોઈ વધારાની ઝંઝટ વગર એકદમ ક્રીમી અને ઠંડુ એવું શ્રીખંડ। તો આજે આપણે ડ્રાયફ્રૂટ શ્રીખંડ બનાવવાનું છે। તો શ્રીખંડ બનાવવા માટે પહેલા દહીં જમાવવું પડશે। એના માટે કડાઈમાં આપણે 2 ચમચી જેટલું પાણી ઉમેરશું। થોડું પાણી ઉમેરશો ને એટલે દૂધ તળિયે ચોંટશે નહીં। અને અહીંયા મેં 1 લીટર ફૂલ ફેટ દૂધ લીધેલું છે। તમે તમારા ઘરમાં આવતું કોઈ પણ દૂધનો ઉપયોગ કરી શકો છો। હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને દૂધને સરસ ગરમ કરી લેશું। હવે અહીં આપણું દૂધ થોડું ગરમ થઈ ગયું છે। તો દૂધમાં એક આપણે સિક્રેટ વસ્તુ ઉમેરવાની છે। અહીંયા મેં 2 ચમચી જેટલો આરારૂટ પાવડર લીધો છે। આરારૂટ પાવડરની જગ્યાએ તમે કોર્નફ્લોરનો ઉપયોગ કરી શકો છો। થોડો આરારૂટ પાવડર ઉમેરશો ને એટલે તમારું દહીં એકદમ ઢેફા જેવું થશે। તો મેં થોડું દૂધ ઠંડુ પણ રાખેલું। તો ઠંડા દૂધ સાથે આપણે આરારૂટ પાવડર ઉમેરી દઈશું અને ચમચીથી મિક્સ કરી લઈશું। બજારમાં મળતા શ્રીખંડની આ જ સિક્રેટ રીત છે। તેઓ આરારૂટ પાવડર કે પછી કોર્નફ્લોરનો ઉપયોગ કરીને દહીં જમાવતા હોય છે, એટલે એમને ઓછા દહીંમાં વધારે શ્રીખંડ તૈયાર થાય છે। તો અહીં આરારૂટ પાવડર આપણે દૂધ સાથે મસ્ત મિક્સ કરી લીધો છે। જે મિશ્રણ છે ને એ આપણે કડાઈમાં ઉમેરી દઈશું અને મિક્સ કરી લેશું। તો ફ્રેન્ડ્સ, ઘરે તમે શ્રીખંડ બનાવો ને એટલે ઓછા ખર્ચામાં વધારે સ્વાદિષ્ટ અને ચોખ્ખું શ્રીખંડ તૈયાર થાય। આરારૂટ પાવડર આપણે દૂધ સાથે સરસ ઉકાળી લેવાનો છે, જેથી કાચી સ્મેલ બિલકુલ ના આવે। હવે આ દૂધ એકદમ સરસ ઉકળી ગયું છે। ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ દૂધને એકદમ ઠંડુ કરી લેશું। આપણું ઝડપથી ઠંડુ થઈ જાય એ માટે એક મોટા તપેલામાં પાણી સાથે થોડા આઈસ ક્યુબ ઉમેરી દીધા છે અને બસ હવે આપણે જે ગરમ કરેલું દૂધ છે ને એ પાણીમાં મૂકી દઈશું। આવું કરવાથી તમારું દૂધ ઝડપથી ઠંડુ થઈ જશે અને આ દૂધ ઠંડુ થાય ને ત્યાં સુધી આપણે આ રીતે હલાવતા રહેશું, જેથી ઉપર મલાઈ ના બાજે। હવે અહીંયા માત્ર 10 થી 12 મિનિટમાં જ આપણું દૂધ ઠંડુ થઈ ગયું છે। દૂધ આંગળીથી ટચ કરી શકો એટલું હુંફાળું હોય ને એટલે આપણે દહીં જમાવી દેવાનું। હુંફાળું દૂધ હશે ને તો તમારું દહીં એકદમ મસ્ત જામી જશે। હવે દૂધ સાથે આપણે મેરવણ ઉમેરવાનું છે। તમે દહીં કે છાશ જેનો ઉપયોગ કરતા હોય એ બિલકુલ ખાટું ના હોવું જોઈએ, નહીતર શ્રીખંડ માટેનું દહીં ખાટું થશે, પરિણામે ખાંડનું પ્રમાણ પણ વધારે ઉમેરવું પડશે। અત્યારે આપણે 2 ચમચી જેટલી મોરી છાશ ઉમેરેલી છે। હવે બધું મિક્સ કરી અને 5 થી 6 કલાક કે પછી ઓવરનાઇટ દહીંને જમાવવા માટે મૂકી દેશું। દહીં જોઈ લઈએ। વાહ, અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણું દહીં કેટલું મસ્ત જામેલું છે। આપણે કાઠિયાવાડી ભાષામાં કહીએ ને તો ઢેફા જેવું આ દહીં તૈયાર થયેલું છે। તમે આ દહીંના ચોસલા પાડી શકો છો, એટલું સરસ આ દહીં તૈયાર થયેલું છે। અહીંયા તમે ચાકુથી કટ કરો ને તો આ ચાકુથી કટ થઈ જાય ને એવું આપણું દહીં તૈયાર થયેલું છે। હવે આ દહીંનો મસ્કો તૈયાર કરવા માટે કોઈ મોટા વાસણ ઉપર કોટનનું સફેદ કપડું રાખશું। જેનો કલર ના જતો હોય ને એ કપડાનો તમે ઉપયોગ કરી શકો છો। બને ત્યાં સુધી વ્હાઈટ કપડાનો જ ઉપયોગ કરવાનો। તૈયાર કરેલું બધું જ દહીં આપણે કોટનના કપડા ઉપર લઈ લેશું। હવે કપડાના 4 છેડા ભેગા કરી અને પોટલી બનાવી લેશું। પહેલા તો આપણે 4 છેડા ભેગા કરી અને આ વધારાનું બધું પાણી નિતારી લેશું। હવે અહીંયા દહીંમાંથી એક્સ્ટ્રા પાણી નીતરી ગયું છે। દહીંનો મસ્કો કરવા માટે થઈને તમારે 5 થી 7 કલાક ફ્રીજમાં દહીં રાખવું પડે છે, ત્યારે મસ્કો તૈયાર થાય છે। પણ આજે હું તમને જે રીત બતાવું છું ને એ એકદમ ઇઝી રીત છે। આજ સુધી આ રીત તમને કોઈએ નહીં બતાવી હોય। તો દહીંનો મસ્કો છે આપણે થાળી ઉપર આ રીતે રાખી દેશું। હવે અહીંયા મેં કોટનના દુપટ્ટા લીધેલા છે। હું હંમેશા ડ્રેસના દુપટ્ટા આ રીતે સાચવી રાખું છું, જેથી આવી જગ્યાએ જરૂર પડે ને ત્યાંના દુપટ્ટા ખૂબ જ કામ આવતા હોય છે।
દુપટ્ટા મેં આ રીતે 4 ગળી કરી અને લીધેલા છે. તો દુપટ્ટા ઉપર આપણે જે આ દહીંનો મસ્કો છે ને એ પોટલી રાખી દેશું. હવે દુપટ્ટાના 4 ભાગ પણ આપણે આ રીતે લઈ લેશું, જેથી ઉપરથી પણ દહીંમાં પાણી છે ને એ શોષાઈ જાય. ઉપર આ રીતે કોઈ રોટલી વણવાનો પાટલો રાખી દેશું અને એની ઉપર ભારે વજનની ખાંડણી રાખી દેશું, જેથી ઉપરનો વજન અને નીચેનું કોટન બધું થઈને મસ્કામાં રહેલું બધું જ પાણી શોષાઈ જશે. આપણે દહીંનો મસ્કો તૈયાર કરવા માટે રાખ્યું છે, એને 1 કલાક જેટલો સમય થઈ ગયો છે. ચેક કરી લઈએ. તો આ રીતે ઉપર કપડું રાખશો ને એટલે ઉપરના ભાગનું હશે ને પાણી એ પણ કોટનનું કપડું શોષી લેશે. અને જુઓ કે નીચે પણ પાણી એકદમ શોષાઈ ગયું છે. હવે મસ્કો ચેક કરી લઈએ કે ફ્રીજમાં રાખ્યા વગર એકદમ મસ્ત આ મસ્કો તૈયાર થઈ ગયો છે. દહીંમાં રહેલું બધું જ પાણી શોષાઈ ગયું છે અને એકદમ ડ્રાય મસ્કો તૈયાર થઈ ગયો છે. હવે તૈયાર કરેલો મસ્કો છે ને આપણે કપડામાંથી આ રીતે અલગ કરી લેશું. તો અહીંયા તમે જુઓ કે બંને દુપટ્ટા ભીના થઈ ગયા છે. જો તમને એવું લાગે કે દહીંમાં પાણીનું પ્રમાણ વધારે છે તો નીચે રહેલો કોટનના દુપટ્ટા તમે ચેન્જ કરી શકો છો. તમે કોટનની ચાદર પણ રાખી શકો છો. વર્ષો પહેલા અમુક ઘરમાં જ ફ્રીજ હતા, ત્યારે પણ શ્રીખંડ ઘરે જ મારા મમ્મી બનાવતા અને આ રીતે કોટનના કપડા ઉપર દહીં રાખી અને મસ્કો તૈયાર કરતા હતા. આ મારા મમ્મીની વર્ષો જૂની રીત છે. હવે તૈયાર કરેલો મસ્કો આપણે ડાયરેક્ટ ચાયણીમાં જ લઈ લેશું. કરેલો મસ્કો ચાયણા ઉપર લઈ લીધો છે અને નીચે એક બાઉલ રાખેલું છે. હવે મસ્કા સાથે ખાંડ ભેળવવાની છે. તો તમારે શ્રીખંડ કેટલું મીઠું જોઈએ છે એ પ્રમાણે ખાંડનો ઉપયોગ કરવાનો. અત્યારે મેં પોણી વાટકી જેટલી ખાંડ લીધેલી છે. ખાંડ આ રીતે આપણે મસ્કા સાથે ઉમેરી દઈશું. ખાંડ મેં દરદરી પીસી લીધી છે, એકદમ બારીક પાવડર નથી કરેલો. થોડી પીસી લેશો ને ખાંડ એટલે મસ્કા સાથે મિક્સ થવામાં સરળતા રહેશે. ઘરે શ્રીખંડ બનાવો ને એટલે તમે ખાંડનું પ્રમાણ તમારા ટેસ્ટ મુજબ તમે ઉમેરી શકો છો. મસ્કા સાથે થોડી ખાંડ મિક્સ થાય ને પછી એની સાથે 1 પાઉચ આપણે મિલ્ક પાવડરનું ઉમેરશું. આ પાઉચ માત્ર 10 રૂપિયામાં જ આવે છે, પણ શ્રીખંડનો સ્વાદ એકદમ ડબલ કરી દેશે. અને મિલ્ક પાવડર પણ આ રીતે મિક્સ કરી દેશું. આ રીતે થોડી થોડી ખાંડ ઉમેરતું જવાનું અને મિક્સ કરતું જવાનું. મસ્કો આ રીતે ગાળી લેશું અને અહીંયા મસ્કો ગાળી લીધો છે. હવે આજે આપણે ડ્રાયફ્રૂટ શ્રીખંડ બનાવવાનું છે, તો ડ્રાયફ્રૂટ્સ ઉમેરી દેશું. કાજુ, બદામ, કિસમિસ અને પિસ્તાના ટુકડા ઉમેરશું. ડ્રાયફ્રૂટ્સનું પ્રમાણ તમારા ટેસ્ટ મુજબ વધારે કે ઓછું કરી શકો છો કે તમારા મનપસંદ બીજા ડ્રાયફ્રૂટ્સ પણ ઉમેરી શકો છો. તો જોયું ને ફ્રેન્ડ્સ, શ્રીખંડ બનાવવું ઘરે એકદમ સહેલું છે. નથી તમારે મસ્કો બાંધી અને લાંબા સમય સુધી મસ્કો તૈયાર થવાની રાહ જોવી કે નથી વધારાની કોઈ ઝંઝટ કરવી. માત્ર 1 જ દિવસમાં તમે આ રીતે શ્રીખંડ તૈયાર કરી શકો છો. અને અહીંયા તમે જુઓ કે ચમચો ઊંધો વાળતા પણ શ્રીખંડ બિલકુલ પડતું નથી. મીન્સ કે આપણું શ્રીખંડ એકદમ પરફેક્ટ તૈયાર થયેલું છે. હવે આ શ્રીખંડ આપણે ફ્રીજમાં રાખી દઈશું, જેથી ઠંડુ ઠંડુ શ્રીખંડ ખાવાની એકદમ મજા આવે. તૈયાર થયેલું શ્રીખંડ મેં અત્યારે એક ડબ્બામાં ભરી લીધું છે. હવે તમને વજન કરીને પણ બતાવી દઉં કે 1 લીટર દૂધમાં આપણું શ્રીખંડ કેટલું થયું છે. તો અહીંયા વજન કાંટો લીધો છે અને વજન કાંટા ઉપર મૂકતા તમે જોઈ શકો છો કે 700 ગ્રામ ઉપર આપણું આ શ્રીખંડ તૈયાર થયેલું છે. એટલે બજાર કરતાં આપણે અનેક ગણું સસ્તું, ચોખ્ખું અને સ્વાદિષ્ટ શ્રીખંડ તૈયાર થાય છે. હવે આ શ્રીખંડ સર્વ કરી લઈએ. શ્રીખંડ બદામ અને પિસ્તાથી ગાર્નિશ કરશું. ઉપર એક ચેરી મૂકશું. તો તૈયાર છે એકદમ મસ્ત સ્વાદ સાથે ક્રીમી એવું ડ્રાયફ્રૂટ શ્રીખંડ. આ જ રીતે બનાવો અને કમેન્ટમાં જણાવો કે એકદમ નવી અને યુનિક રીતે બનેલા શ્રીખંડની રેસીપી કેવી લાગી.